वतन के काम आता है। नमस्ते मित्रों, હું છું પ્રજાપતિ રોહિ સંજય કુમાર, ધોરણ 3 માં અભ્યાસ કરું છું અને આજે જે વિષય પર વાત કરવાની છે, જે વિષય પર ચર્ચા કરવાની છે તે છે આપણા ભારત દેશના ધ રિયલ હીરો કે જે જીવે છે તો દેશ માટે અને બલિદાન આપે છે તો દેશ માટે. તમે સમજી જ ગયા હશો કે હું કોના વિશે વાત કરી રહી છું. હું વાત કરી રહી છું આપણા ભારત દેશના એવા સૈનિકોની કે જે જીવે છે તો દેશ માટે અને બલિદાન આપે છે તો દેશ માટે. સાહેબ, આજની સ્પીચ શરૂ કરતા પહેલા મારો તમને એક જ સવાલ છે કે શું આપણામાં દેશભક્તિ કેવી છે અને કેટલી છે? શું આપણામાં દેશભક્તિ ખાલી દેખાવા માટે છે કે ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, ચંદ્રશેખર આઝાદ જેવી છે કે જેને સૂત્ર આપ્યું હતું, तुम मुझे खून दो मैं तुमको आजादी दूंगा? સાહેબ, આવી હોવી જોઈએ દેશભક્તિ અને આને કહેવાય દેશભક્તિ. આજે આપણે વાતો કરી રહ્યા છીએ દેશભક્તિની, તો હું તમને એક કિસ્સો જરૂર સંભળાવવા માંગીશ. જર્મનીના એક હિટલરે આપણા ભારત દેશના મેજર ધ્યાનચંદ્રને ત્યાં બોલાવીને કહ્યું કે શું આપ્યું છે તારા દેશે તને? તું આવી જા જર્મની, હું તને હેડ ચીફ માસ્ટર બનાવી દઈશ. સાહેબ, વાત દેશને આવી ગઈ હતી, તેથી આપણા ભારત દેશના મેજર ધ્યાનચંદ્રે જવાબ આપ્યો કે હું દેશ મને આગળ લઈ જાય એ જરૂરી નથી, હું દેશને આગળ લઈ જાય એ જરૂરી છે. સાહેબ, આવી હોવી જ જોઈએ દેશભક્તિ અને આને કહેવાય દેશભક્તિ. આજે આપણે વાતો કરી રહ્યા છીએ દેશભક્તિની અને આપણા ભારત દેશના એવા સૈનિકોની અને તેની વ્યથાની. આપણે સૈનિકની વ્યથા ક્યારે સમજી શકીએ? આપણે એક સૈનિકની વ્યથા ત્યારે સમજી શકીએ જ્યારે આપણે એક સૈનિક હોઈએ તો આપણે સૌ માની લઈએ આપણે એક સૈનિક છીએ અને બોર્ડર ઉપર લડી રહ્યા છીએ, કારગિલની ઊંચી ટેકરી ઉપર કે જ્યાં -15 ડિગ્રી જેટલું તાપમાન હોય. કાલે આપણે ઘરે જવાનું છે. હેડ ઓફિસે ચિઠ્ઠી આપી દીધી છે અને ઘરના દરેક સભ્ય ખુશ છે. આગળથી પાકિસ્તાન વાળાએ હુમલો કરી દીધો છે. ત્યારે કોઈ અમારા ઘરને સંદેશો આપશે કે હું બોર્ડર ઉપર લડતા લડતા શહીદ થઈ ગઈ છું. ત્યારે એ વૃદ્ધ પિતા કે જેનો એક જ બાળક હતો, એક માતા તો આ સહન નથી કરી શકતી. તમારી બહેન કે જેનો એક જ ભાઈ હતો, તેની રાખડી તૂટી જશે. તમારી પત્ની પાગલ બની જશે. તમારા દીકરાનું શું થશે? એના ભવિષ્યનું શું થશે? તમારા દીકરા કે કહેતા હતા પપ્પા પપ્પા, કે હવે ચિલ્લાતા હશે પપ્પા પપ્પા પપ્પા. સાહેબ, આ તો ખાલી આપણે અનુમાન લગાવ્યું છે, ખાલી અનુમાન લગાવ્યું છે. પરંતુ તમે વિચારી લો કે આપણા ભારત દેશના પુલવામા હુમલામાં 42 જવાન સૈનિકો શહીદ થઈ ગયા છે, તો તેમના પર કેવી વ્યથા હશે? તેમના પરિવાર પર કેવી વ્યથા હશે? આજે આપણે વાતો કરી રહ્યા છીએ દેશભક્તિની અને આપણા ભારત દેશના એવા સૈનિકોની, વીર, બહાદુર અને તાકાતવીર. એમાં હજુ ગર્વ કરતા એક ઉદાહરણ આપું તો એ છે આપણા ભારત દેશનો વીર જવાન સપૂત વીર કમાન્ડર અભિનંદન, કે જે પાકિસ્તાનમાં જાય અને ભારતમાં 48 કલાકમાં પાછો આવી ગયો અને પોતાના V-21
પ્લેનથી પાકિસ્તાનના આધુનિક તકનીકી વાળા પ્લેન N-16 ને તહજ મહજ કરી નાખ્યું. સાહેબ, આનું નામ કહેવાય દેશભક્તિ. કોઈ પૂછે તમને કે કોણ છો તમે, તો આ ખંજન અને છાતી પર હિન્દુસ્તાન લખી દેજો. કોઈ પૂછે તમને કે ક્યાં રહો છો તમે, તો આ સ્થાન કહી દેજો. સરદાર પટેલ અને સુભાષચંદ્ર બોઝની જન્મભૂમિનું નામ કહી દેજો અને રગ રગમાં જય હિન્દ લખી દેજો. સાહેબ, અંતે હું આટલું કહેવા માંગીશ કે कुछ नशा है तिरंगे की आन का है, कुछ नशा है तिरंगे की शान का है, कुछ नशा है तिरंगे की शान